જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજું શું છે આમ જો કાલે મલાની માં આવે છે અને ઈ કહેતી હતી કે થોડાક અડદિયા કરી દઉં તો કરાવે છે અડદિયા? હા તો કરી નાખે। કેટલા કરશું? 2 કિલો ના કર નાખો। કાજલ ને જમાઈ આવવાના છે તો ખાહે। હજી તો હમણાં મહિનોય નથી થયો। તો એના બાપનું ઘર છે, ભલે ને દીકરી આવે। દીકરી ટાણે પરબલામાં આવે ને તો સારું લાગે, અને તોય આવે તો મને કઈ વાંધો નથી, પણ ભેગો જમાઈ આવે છે ને પગ વારીને બેહી જાય છે। તમે જમાઈ નું આવે હે એનું હારું કહેવાય, તો ઈ આવીને 2-5 દી રોકાય એમાં શું થઈ ગયું? 2-5 દી 2-5 દી તો અહીંયા હુવે છે ઈવડો ઈ, અને રોકાય છે 10-10 દી। આ નો સારું લાગે। પણ હવે જમાઈ ને થોડો આપણે કાઢી મુકાય છે, અને એને આપણી હારે થોડોક મન ભીડો વધારે છે તો થોડુંક વધારે રોકાય, પણ તમારો સ્વભાવ નો સુધરો। જો આટલું બધું રોકાય નહીં, મને કઈ ગમતું નથી, બરોબર? એટલે મહેરબાની કરજે, એને સમજાવી દેજે। હા સમજાવી દઈશ, તમે મગજમારી કરો માં। જમાઈના મોઢા નો તોડી લેતા, જમાઈને ખોટું લાગી જાય। હા, જમાઈને ખોટું લાગી જાય ત્યાં ક્યાંય ને હું બટકા ભરી લઉં છું। તમે એવો આડ કાતરિયો ઘા મારો, ઠેઠ આડ કાતરિયો ને સમજાય નહીં ત્યાં સુધી તમે પાછા નથી વળતા। પણ એને આપણે કઈ પેલા સમજાઈ જવું જોઈએ ને। પણ જમાઈને તો બિચારાને સમજાતું તો હોય, પણ એને એમ થાય માવતરનું ખોટું ન લગાડે એટલે ન લગાડતા હોય। મને નહોતું સમજાણું, એમાં થયું બધુંય। થયું હવે થઈ ગયું, એ થઈ ગયું। જા હવે ઘરમાં। એકની એક વાતના ગળા ગાય। જમાઈ આવે ને ડોરા ઉસા કરે, જમાઈ આવે ને ડોરા ઉસા કરે। દીકરીને કેવું દુખ લાગે? દીકરીને મેં કઈ કીધું? જમાઈએ મારે દીકરા બરોબર છે ને આખી દુનિયાને જમાઈ તો વાલા જ હોય, પણ આ જમ થઈને ઘરમાં પડ્યા રહે છે ને વાંધો છે। કેતા નથી, પણ મોઢું એવું કાસલી જેવું કરી જાવ છો ને તી જમાઈ સમજી જ જાય છે, પણ બિસાડાને છે ને હું આમ કરી દઉં એટલે સમજી જાય કે ડોહી હારી છે। અને એને કહી દેજે મારા બૂટ ન પહેરે। એ બૂટ ક્યાં હોનાની હક થયું વાળા છે, ભલે ને પહેરે નહીં, તોડી નાખે તો લઈ આવ હું બીજા। જમાઈને વાહે પડી ગયા છે લે। આનું કાંઈ સમજાતું નથી। કોક મારું આડું બોલે તો મારું ઉપરાણું લેવા માંડે, અને હું કોકનું આડું બોલું તો કોકનું ઉપરાણું લેવા માંડે। લેવલ નથી, લેવલ। અરે પણ શું થયું? આ ચાલુ ગાડીએ શું થયું વળી? આ નવી ગાડી છે, પણ તમારા હાથમાં એકે ગાડી હારી ન હાલે। મારું બેટું આ ગાડીને શું થઈ ગયું? આને શું સાંભળ્યું? પેટ્રોલ નાખ્યું તું? હા, મને એવું લાગે છે ગાડીને ઘર સાંભળ્યું હો, કે 15 દી હારાના ઘરે પડી રહીશ તો ઘર સાંભળ્યું છે ગાડીને। હે આજ વખતે મારા મમ્મીને ઘરે આવવામાં 1 મહિનો થઈ ગયો, માં તમને જરાય મજા નહીં આવી હોય ને? ના રે ના, મને થોડી મજા આવે। મારો તો જીવ કેદુનો લબુ ટબુ થતો તો કે આજ વિયો જાવ, કાલ વિયો જાવ, પણ ઘરે નો પુગાણું બધાયને। આજ વખતે જાજુ નથી રોકાવું લે 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 લે, હા? હું જાજુ નથી રોકાવું, આ ખેલે તો 1.5 મહિનો રોકાવું છે। હવે હું હાલી નીકળાશો એટલું બધું નો રોકાવાય। 15 દી તો રોકાવશો એટલે આમ પેટ નથી ભરાતું? ના ઓ, રોકાવું તો પડે જ, રોકાયા વગર મને ગમે નહીં, કેમ કે હાહર્યું છે। હે હા, આમ જોવા જાય તો હરખની વાત છે હો, કેમ કે બધાય જમાઈ તમારા જેવા હોય ને તો મારા જેવી છોકરીઓને કોઈ દી દુખ જ ન લાગે। જમાવટ થાય છે પાછા। મારા હાહુ બહુ હાચવે, હાહરા બહુ હાચવે, મોજ આવી જાય મોજ। હા એ તો મને ખબર જ છે। મારી બા રોજ પૂછે જમાઈ તમારે શું ખાવું છે, ને જમાઈ શીરા ખાધે રાખે ને ખીરું લઈને રાખે કા? જમાવટ છે, હાહરી ઉપર કાઈ ઘટે ને એવું મળ્યું હો। અને પાછા મારા બાપા આખા ગામમાં બધાયને મુલાકાત કરાવે કે આ ફલાણા ડોહા છે, ના વિપલો ડોહો છે, ના મગન ડોહો છે, ના સગન ડોહો છે, ને બધાયરે હુવાણ કરવાનું થાય કા? મારે તારા બાપા
તમારા ગામમાં એવું જામી ગયું છે ને કે જાણે હે ને હું તમારો જ દીકરો હોય એવી રીતે. તે એક કામ કરી દે ને કે તાર ઘર જમાઈ જ આવતા રહ્યો ને. તારા બા ને બાપુજી ન માને નકર મને ઘર જમાઈ રહેવામાં એટલો રસ છે ને, બહુ રસ છે. ઈ તમારો રસ છે ને તમે તમારી પાસે રાખો, કેમ કે મારા બા અને બાપુજી બે છે ને બહુ સ્વાભિમાની છે. એને હેને સ્વાભિમાનથી વધારે કાંઈ નમરે. ઈ વાતે હાચી હો. મને ધક્કા મરાવશો એવું લાગે છે. મને ટ્રાય કરવા દે અંદર. એ આ ગાડી એ તો પણ કાક ચલાવવા દે તો. આ ગાડી લઈને નીકળાય જ નહીં હો કે બસમાં બેહીને નીકળી જવાય. મને છે પેટ્રોલ હરખું નહીં નાખ્યું હોય. સી ખબર જો ઉપડતી જ નથી. પછી આયા મારા બાપુજીને કહો કે હું મોકલો ગામમાં કોકને પેટ્રોલ પુરાય આવે. હા બેહી જા બેહી જા. ઉપડી બેહી જા. આયો કા પેટ્રોલ પુરાવવા જાય 50 રૂપિયા ભાઈ. આવા ને આવા. જય શ્રી કૃષ્ણ બા. એ આવી ગયા બટા. હા આ બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો. બા રાંધો મારું. આ બધાયનું રંધાઈ ગયું હો. થાકી ગયા બટા. ગાડી આગીને થાકી ગયો બાપુજી. લે ન્યા ક્યાં એટલું બધું સેટું હતું તે આકે થાકી જાવ. ધક્કા 2-3 વાર માર્યા ને એમાં થાકી ગયો. પેટ્રોલ નથી ગાડીમાં. છે. આલ્યો આ સાવી પેટ્રોલ પુરાવતા આવો તા લાગી ઘડીક હું લાંબો વાહો. હા તો એવું કરો, પેટ્રોલ પુરાય આવો પછી ખાઈ લે. હા પછી ખાય એટલે મજા આવે ને. તે ક્યાં ગાડી ક્યાં પડી છે? એ બાયર આપણે નવી ગાડી લીધી છે પણ એના ભાઈબંધુ પેટ્રોલ નથી ટકવા દેતા. તમે ઊભા થાવ ઘડીક વાર હું લાંબો વાહો કરો. પણ થાવ શું? ને બોલાય જમાય છે. તમારા હાથ લીધી છે. જાવ ને. બાપુજી બે ડબ્બી આઈસ્ક્રીમ લઈ આવજો મારા હાટુ. આવડો મોટો જમાઈ ગયો તો એના કરતા નાનો જમણવાર કરી નાખ્યો તો સારું હતું. ઈ બોયલા રાખે. હાલો ઈ બોયલા રાખે. કોઈ જાવ તમે. હા બર ઉઠાડજો. લે આલે શું ગોથા મારતા જાવ છો આ ગાડી દોરીને કા? હવે અધૂરામાં પૂરો તું હામો આવ્યો. મારો તો ભાવ બગડી ગયો છે. લા ભાઈ અમે તારો ભાવ બગાડ્યો છે. ઉભો રે. આ કેને પા ઘોડી તો ચડાવ. હે ઘોડી અહીંયા આવે. કાઠું કોકની ગાડી તારી દેશ. એલા હું કઈ નો ગોતું છું, ઘોડી નથી જડતી. અરે ભગવાન આ કેની ગાડી છે? હે ગાડી કેની છે? આ ઓલા જમાઈ ની. ઓહો તો જમાઈ ગાડી લઈને આવે તમે કા દોરીને જાવ? જમાઈમાં છે ને એની માં મીઠું નાખતા ભૂલી ગઈ છે. ઓહો જાણ્યો છે પણ સાઈટો નથી. બરાબર હાસી વાત છે. તેમને દોરીને કેમ જાવ છો? પેટ્રોલ નથી. આ પેટ્રોલ વિના નો આવ્યો જમાઈ? શું કરવું વિપલા? તારે ઉપર તો દુઃખના ડુંગર ભાંગ્યા ભાઈ. આ તો જમાઈ આવે એનું પેટ્રોલ તારે નાખવા જવાનું. હે પેટ્રોલ તમારે નખાવા જવાનું. એ મારો જમાઈ મરશે ને તો એ શમશાનના લાકડાનું બિલે લગભગ મારે દેવું પડશે. ઓહો જમાઈ તો હે ને 2 દી રોકાવાના હોય. બિચાર 2 દી નું કીધું રોવા માંડ્યો. એ તો 4 દી રોકાય જમાઈ. એ તો 5 દી રોકાય. ટાઈમ વધારતો જાવ દિવસ ને એમ તું કેમ રોવા માંડેસ વધારે? એ દાદાદી રોકાય એવું નથી કરવું મારે. તઈ હાઈ જે વેવ જાય એવું કરવું છે. ઓહો એલા માણા જમાઈને તો હાસવે ને તું તો કાઢવાનું કેસ. એ જમાઈ હોય ને તો હાસવાય. આ જમ છે. સાચી વાત છે. તારે કેટલા જમાઈ? મારે એક છે. આવી રીતે કરે છે કે નહીં મારે તો 12 મહિને એક ફેરે આવે. ઈ હવાર આવે ને હાંજે ભાગી જાય. કેમ કે એને ધંધાવાળો માણા રહ્યો ને એટલે. મારે 12 મહિનામાં છે ને 1 મહિનો જ ન આવે. ઓહો 11 મહિના આયા ને આયા. હા એના મા બાપ છે કે નહીં અને શું કરે છે એના મા બાપ? એની માં કાલુપુરના રેલવે સ્ટેશનમાં રોટલા ઘડે છે. ઓહો બાપો ઈ મુંબઈના રેલવે સ્ટેશનમાં ઇડલી સંભાર. ઓહો બાપા તો કાંઈ કાઢી લેવાનું. અને તને આવો જ જમાઈ ભૂટકો કોઈ 5 માણસ પૂછાય તો ખરા ને. પેલા 5 ને પૂછીને જ કર્યું તું પણ બધું ખોટું નીકળ્યું. તારા ભાઈ બીજું શું હવે? જા હવે પેટ્રોલ પુરાય બીજું શું? હવે તું જાને થોડીક વાર. મારે જ જાવું. તારો જમાઈ છે તું પુરાયો કે મારો જમાઈ નથી કાંઈ? જા પુરાયો. આવાના રૂપિયાનું પુરાવું તો આમાં થઈ રહી. 300 નું
વાંધો ને 400 નાખ દેજો. અને વધારે નથી કેવું ન કાને હુમલો આવી જશે. 300 રૂપિયાથી તો ચાલુ થાય છે આમાં પેટ્રોલ. કાંઈ વાંધો નહીં, પેટ્રોલ પંપ વાળાને પૂછી લઉં કે 100 રૂપિયાનું નાખી દે ને, વાંધો ન આવે તો. આમાં છે નહીં ઈ તેલ. મારા દીકરા કાયમી ભૂંદડા કરી જાય. બોલ, આ જોઉં છું કેમ ભૂંદડું કરે. એક જ ધોકા ભેગું ઢીંઢું ભાગી નાખવું કે નહીં. કાંઈ રેવા નથી દેતા, ખેદાન મેદાન કરી નાખે છે. ખાય થોડું ને બગાડે જાજુ. જોઈ લે અહીંયા જાણે મોટી મિનિસ્ટરની જાણે મીટિંગ હોય એવી રીતે બેહી ગયા છે. ભૂંદડાની વાત ચાલતી હતી ને વસમાં ભૂંદડી આવી ગઈ. બોલો, બેહી જાય એઠી. મારે એઠું બેહવાનું ને તમારે પાથરેલમાં બેહવાનું. આ તો લેતું હોય ઘરેથી. આવી નહોતી ખબર કે અહીંયા પડારા કરવા બેહી ગયા છો. પડારાની દીકરી થમાય ભૂંદડા કરી જાય, ધ્યાન રાખવા આવ્યો છો. ભાઈ તમે જ મોટું ભૂંડળું છો, એમાં બિચારા ભૂંડળા શું કરે? યા કાંઈ રેવા નથી, બધું ખાઈ જાય. જો શું ગુડાણા અહીંયા વાડીએ. તે ભૂંડળા અહીંયા કઈ નો રહેવા દે અને તમે જિંદગીમાં કઈ નો રહેવા દીધું. ત્યાં તમે ખાઈ પીને તો બધે આનંદ તો કરો છો, હવે બીજું શું જોઈ. એ તો આનંદ કરી છી, મારા બાપને ત્યાંથી આવે છે એટલે. વાહ, તારા બાપા ન્યા તો બધે અહીંયા કોનાના ઢગલા આઈ છે ને, દઈ જાય તારો બાપો બધું. દઈ જ જાય છે કેમ? આખું વરાનું કરિયાણું કોણ દઈ જાય છે? તારો બાપો દઈ જાય. લે આ લે, કા તો નવું કાઢ્યું આને. કાઈ નવું કાઢ્યું બાઢ્યું નથી, હોય ને ઈ આ પાડી દેવાય, એમાં પછી શરમ ન હોય. અને હું શું કહું છું, હા, આ કેટલા દી થયા છોડીને જમાઈ ન થાયવા કા? શું કીધું તે? આ કહું કેટલા દી થઈ ગયા છોડીને જમાઈ કો વાયવા નથી. નોરતામાં આવ્યા ઈ આવ્યા, પછી આવ્યા જ નથી કા? તો મેં જમાઈને કહી દીધું 12 મહિનામાં એક ફેરે જાટો મારવાનું. સવારે આવ્યા, સાંજે વહી જવાનું. એમ નહીં, તમે મારા બાપાને ઘરે 12 મહિનામાં 12 વાર જાવ છો, તો સારું લાગે છે? કોણ જાય છે? તમે જાવ છો? અહીંયા છે હવે કોઈ? લે મજાના જાવ છો? જો ફોન આવ્યો. ભલે આવ્યો, લેણા વાળાનો છે, નો ઉપાડાય. ક્યાંથી લાણું કર્યું? એ થઈ ગયું તું આવ્યા પછી, નકર તો કાંઈ નહોતું લેણું. અને એક વાર દીકરીને જમાય. એમ નહીં, જમાઈ છે ને ઈ દીકરો કહેવાય, દીકરી દઈને દીકરો લીધો છે. જમાઈ આવે ઈ તો હારું. ના ના, મારે ફોન કરવો છે. જો જમાઈનું મને પેટમાં ભરે, ભલે આવે હે, એનું ઘર છે. પણ ઓલા જો રાજ્ય બાપો ભેગો થયો તો એનો જમાઈની વાત સાંભળી મેં. ઈ બિચારો દુખી છે, અને એનો જમાઈ ઓલો ભીમ જેવો. હવે એનો જમાઈ તો ઓટી વારના પેટનો છે. હવે એને ક્યાં ખબર પડે છે દુનિયાદારીનું કઈ ભાન છે? ઈ જાડો છે ને તો ભેગી ભેગી એની બુદ્ધિય જાડી છે. પણ ઈ તને કહું છું, ઈ આવે હે તો મહિનો સુધી જાતો નથી. તો આપણે મોરથીને જ આમ જો થોડાક દાબમાં રાખ્યા હોય ને તો આપણને ફાયદો છે. અરે ઈ વીજળીનો જમાઈ છે અને આ પાયલીનો જમાઈ છે. હું ભલા માણા તમે હવે. તારા ડોહા બધા જમાઈ હરખીના જ હોય. આમ જો તો આ હરખા છે. મને જો વિશ્વાસ નથી આવતો, ઈ હાથ આમ કઈરમાં જમાઈ 12 મહિને એક ફેરે જ આવવા જોઈએ, તને કહી દઉં છું. ના રે ના, જો મારે તો જમાઈ મહિને ને મહિને જોહે. આ તો વૈગી જે જા જમાઈ ભેગી અહીંયા. કાહું કરવાનું જાવ? તો શું અહીંયા ડાયટું છે, પછી જાતા નથી. તારા ડોહા ઓલા દુખી થઈ ગયા, ઈ તો જો. પણ ઈ ભલે ને દુખી થઈ ગયા. ના ના, આ તમારે મરસીમાં ખાતર ને દવા ને બિયારણ ને જોતું તું, એ તો જમાઈને ફોન કર્યો તો. જમાઈ પાસે એક પાસ્યું નથી લીધું હોય. તું તો ખોટા બાના કાઢમાં. મને ખબર જમાઈ ના તાર તેડવા, એટલે તું બધું ખોટા નામ દે. અને એમ નહીં, પોર તમારે જીરું વેચવું તું તો તમને કઈ ખબર નહોતી પડતી. તઈ તો જમાઈને ફોન કર્યો તો. તઈ કેમ એની માથે વિશ્વાસ આવ્યો તમને? ઈ તો હું અભણ છું એટલે થોડોક હિસાબ હાટું થઈને બોલાવ્યા. લે મારે ઈ કઈ નથી સાંભળી તમારી કથા. મારે જમાઈ જોહે. સોડી ભલે તમ તમારે અહીં આવતી અને બે દી રહીને વઈ જાય, બાકી જમાઈને તો રોકવો જ છે મારે અહીંયા. જો જમાઈ આવ્યો ને તો આપણે બેન છૂટા છેડા થાય, તને સમજી લેજે. જમાઈને નહીં ટકવા દ્યો ને તો હું મારા બાપાને ફોન કરી દઈશ કે તમારા જમાઈને ટકવા ન દેતા. નથી જાવું મારે. તારા બાપાની ઘરે મારે પગ જ નથી મૂકવો. બોલ. એમ નહીં, આ ભાગ્યું દેવું તું તઈ તો ને મારા બાપાના પગ પકડવા ગયા તા, ભાગ્યા વાળો ગોતી દ્યો. તે કેમ ભાગ્યા વાળો ગોતી દીધો મારા બાપાએ? તે સારું લાગ્યું તું? તું માથા કટ મુખમાં નીકળ હાલ. જમાઈ 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 12 મહિને એક ફેરે જ આવશે જમાઈ. મારે કાંઈ નથી. ઓલા દુખી થયા, મારે દુખી નથી થાવું. તે ઈ તો એના લખણે દુખી થાય છે. મારે તમારું કઈ નથી સાંભળવું. હમણાં હું એને ઘરે જઈને અને જોજે જમાઈને ફોન કરી દઉં કે થેલો ભરીને આવતા જ રહ્યો. જોવો તમે જમાઈનું ઘર જ માંડી લે ને જાને. હું બોલ્યા
ઘર માંડી લે જા એટલે અહીંયા કોઈ હાહુ જમાઈના ઘર માંડે તમે શું જાઈમી છો જમાઈ 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 છે ને મારું બધુંય સિંધુ કરે છે, બધુંય કયું કરે છે, તમે નથી કરતા એટલું ઈ કામ કરે છે. મારે તો જમાઈ જોહે જ. તમે ગમે એમ કરો. આ ઢોલકા જેવી લગભગ જમાઈને બોલાવીને હે ને ઓલાની ગોયણે મને દુખી કરવા માંગે છે આ બાયડી. કેમ બોલતા નથી? હું બોલે કાલ ભૂખો રહ્યો રાતે. હા એમાં એવું છે જમાઈનો ખોરાક હમણાં વધી ગયો છે. કાલ ઓરો બનાવ્યો જમાઈ કે તમારે ખાવો તો ખાઈ લો, મારે વાર છે. તો પૂછ્યું નહીં કોણ કોણ બાકી છો ને એને તો બધાય ઓરો ખાઈ ગયા. પછી શું કરવું કયો? ઓરો ખાઈ જાય એમાં વાંધો નહીં. હવે તો પૈસા મારી પાસેથી માંગી લે છે. કાલ મેં હરખો જવાબ ન દીધો ને તો પાકીટમાંથી હાથે રૂપિયા કાઢી લીધા. આનું શું કરવું? બાપુજી બા હું કહું આજે બપોરે ખાવામાં હે ને દાળ ભાત બનાવજો અને લીલા મરચાની ચટણી ખાંડજો. હો હું ગામમાં રખડતો હોઉં. સાચી વાત છે તમારી. આ દે ફાઈટો ફરે છે. હાચી વાત છે. આ કેટલા દી આવ્યો હોય તને ખબર છે? હા કાલ બુધવાર છે ને, આ કાલ બુધવાર થાય એટલે ત્રીજો બુધવાર આવે. ઉપાધિ કરો માં. તમારી વાત સાચી છે. આ બધું હવે અવરું થતું જાય તો મારી રીતે હું કઈક આઈડિયો મારું તો એ વહી જાય. હા કર કાંઈક કર. ઈ નહીં જાય ને તો હું અહીં ખાટલામાં ને ખાટલામાં વયો જાય. ના 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 હવે એને કાઢવો જ જોઈએ અહીંથી. એ હાડુભાઈ આ વાવ રવિ ઓકે તું હું આ ગામમાં કરસ? આ લે તમને નથી ખબર ના ના આપણે ગમે એમ તો સેટે સેટે હાડુભાઈ થાય. કેવી રીતે આપણે એક ગામ ના એટલે કે આ ગામમાંથી ઉપાડ્યું એટલે બે? એટલે એક ગામમાંથી બે ઉપાડે ને એટલે હા ઠીક. તે તારે કેટલા દી થયા? ત્રીજો બુધવાર છે કાલ. ઠીક. અમારે 5મો શનિવાર. ઓહ જોઈ હવે કોણ કેટલા દી ટકી શકે છે. તક છે તો રવિનો છે. આ જો મારા હારાનો હોન્ડા છે. 4 વ્હીલ મેં અહીંયા રાખી દીધી અંદર વાડીમાં, સમજાણું? હા ડેલો બંધ કરી નાખી દે. મેં કીધું ખોટી હું પેટ્રોલ બારું કીધું. નો જ ભરાય ને હારાનો જ બારવાનો. હા એટલે મેં ઉપાડી લીધું હોન્ડા એનું પડી ગયું. અરે મેં કીધું આમ જો તો મને કે જમે એક કામ કરો ને કે મેં હું એ કે કાલ હું જાતો તો ને તો બરાબર ગાયું વસમાં આડી ઉતરી બ્રેક બરાબર લાગી નહીં કે રહી ગયો ઉલરતા કે તો મને કે થોડીક બ્રેક ખામી કરાઈ આવો ને કે બ્રેક આવું બધી ઢીલી થઈ ગઈ છે કે હું ગેરેજે જાતો. હે હા બાકી મારે બહુ હા કો હારાના ઘરે હાડુભાઈ કઈ ઘટે નહીં. એ તો બધું ઠીક. એટલે તારા હારા નામ શું છે? રાજુભાઈ રાજુભાઈ. પંચાલ હા અલા વીજળી આઈ બે જણા રે આઈ એની છોકરી કાજલ. આઈ. હા. અલા એ ભાઈ તે તો પણ સમજો હારો ઘા માર્યો કાંઈ ઘટે જ નહીં ને પણ. કાંઈ ઘટતું જ નથી સમજો. હા મેં આ ગામમાં કેટલાય જમાવીને જોયા. મને એવું લાગે છે આ ગામનું પાણી જ બહુ સારું છે હો. એ આ ગામનું પાણી એવું છે ને કે વાત જ જવા દે રવિ. આમ જો હું આ લગભગ મહિનો દી જેવું થઈ ગયું પણ મહિનો દી થોડોક કલર બદલવા માંડ્યો મારો. એટલે મને એમ થાય છે કે 2-3 વાર રહી જાવ ને તો લગભગ હું ભૂર્યો થઈ જાઉં. આ ગામનું પાણી કેવું મીઠું છે ને હાડુભાઈ. જે જમાયું પી ગયા ને હારિયા વાળાનું તો પૂરું. ઠીક એ તો બધું ઠીક પણ કારખાના કેવા ચાલે છે? કારીગર રાખી દીધા છે. 1.5 મહિનાની રજા લઈ લીધી છે. એવું છે? 1.5 મહિના લાગી જવું જ નથી. મેં તો 2-3 કારીગરને નવાને રાખ્યા છે હા પણ જો લગભગ નહીં ભેગું થાય ને તો મારે ધક્કો થાય. ધક્કો ન ખવાય. 2-3 માણસ હજી વધારે દેવાય. કેવું સારું સવારમાં ઉઠીને કામે ન જાવું, તૈયાર માથે ગળસવા જડી જાય, પૈસા મળી જાય. હું સમજો મારા બાપા પાસે પૈસા નથી લાવતો. હવે મારા હારાના પાકીટ મારી ઠપકા લેવાના. એ પૈસા તો ઠીક રવિ મારા હારા તો સમજો એવું રાખે કે વાત જ જવા દે. સમજો ખાઈ લો ને એટલે કે આલ્યો જમાય રૂમાલ મોઢું નોખી નાખો, હાથ ધોઈ નાખો, પછી પીસી કરવા જાવ તો આલ્યો પીસી,
આલ્યો કોલગેટ. આમ જો એની છોકરી ધ્યાન ન રાખે ને એટલું મારા હારા ધ્યાન રાખે છે. અને મારા હાવું રહ્યા ને એની તો વાત જ ન થાય, કાંઈ ઘટે જ નહીં. હે તો મારા હાવું તો એમ કે સુરત જમાય તમારે શું ખાવું છે? આલ્યો ઘી ગોળ ખાવ, સવારમાં ભાખરી ખાવ, ચા ખાવ. તમે આમ જો તાજા માજા થઈ જાવ ને મારી છોકરીને હાંસવી રાખો. હા હાસી વાત. આપણે શું લઈ જવું છે? કાંઈ નથી લઈ જવું. કાંઈ નથી જાવ. આમ જો આ રાજકોટ ગામ એક જ એવું છે ને કે કાંઈ એમ જો ઘટે જ નહીં. હા, સવારમાં ઉઠવાનું, બપોર પછી સુઈ જવાનું, હા, પાછું 7 વાગે ઉઠવાનું, પાછું 8 વાગે સુઈ જવાનું. બસ સારું હાલો હાટુભાઈ જઈ આવું ગામમાં રખડી આવું. હા તું રાખડી આવીને હું હને થોડીક બ્રેક ટાઈટ કરી આવું. નકર જો હારાનો ખૂટો છટકશે ને તો વળી પાછું ક્યાંક પટકશે. બા હું ક્યારની વાડીના ઓલા પલે સેટ જોઈ આવી કુવા પાસે. તમે યાય નો દેખાણા, અહીંયા આવીને કેમ બેઠા છો? બા કેમ મારી યારે બે ત્રણ દીથી બોલતા નથી? તું બોલે તને નહીં ખબર હોય? પણ મેં શું કર્યું? મેં તો કાઈ નથી કોઈને કીધું બા. આ ત્રીજો બુધવાર પૂરો થયો તમે આવ્યા એને અને જમાઈ એનો ઉપાડો તો જો તારા બાપને જેમ આવે કહી લે ઊભે ઘરે ખાય એનો તો વાંધો નહીં. તારા બાપના ખિસ્સામાંથી પાકીટ કાઢીને પૈસા લઈ લે એનોય વાંધો નહીં. પણ બટા હારું ન લાગે. આ ઘર હે ને દીકરીનું ન કહેવાય, પૈણા પછી માવતરિયું કહેવાય. આવવા જવાનું હોય. ગામમાં અમે ભૂંડા લાગી છે તારા હાહરિયાઓને એમ થાય કે જમાઈને કબજે કરી લીધો. બા હું તો એને કહું જ છું કેદુની 3-4 દીધે હવે આપણે વયા જાય તો એ નથી માનતા. એક જ વાત કરે છે કે મને અહીંયા બહુ મજા આવે છે તો મારે શું કરવું બા? અને મારે હવે એને કેમ જરાહાર કેવું કે હાલો આપણે વયા જાય એમ માનતા જ નથી. કાંઈ નહીં તો હવે મારે 2 શબ્દ કહેવા જો હે. બાકી બટા આ જે થાય છે ને ઈ બરોબર નથી થાતું બટા, જરાય બરોબર નથી થાતું. અત્યારે તો હુડી વચ્ચે હું હોપારી છું. નો મારી બાને કઈ જાજુ કઈ હગું ને નો ઓલા મને જવાબ દે. જમાઈ ઊભા થાવ તો મારે 2 શબ્દ કહેવા છે. બોલો ને હાહુમાં શું કામ છે તમારે? જમાઈ તમને જરાય રાગ શરમ નથી આવતી? કા હું થયું હાહુમાં? એ 15 દી થઈ ગયા, 15 દી ત્યાં પડ્યા છો. તમારે તમારી ઘરે જાવું જોઈએ. હવે અહીંયા નો હારા લાગો. ઓહો વાહ હાહુમાં વાહ. તમે મને સંભળાવી હોતે દીધું કે 15 દીથી તમે અહીંયા પડ્યા છો. તમે મને એટલું બધું સંભળાવી દીધું હોય તો 5 વર્ષથી તમારી દીકરી મારા ઘરે નથી પડી, ઊભા ઘરે ઈ હોતે ખાય છે. જમાઈ બોલવામાં ધ્યાન રાખો. મારી દીકરીએ તમારી હારે લગ્ન કર્યા છે એટલે પડી છે. તો મેં તમારી દીકરી હારે લગ્ન કર્યા છે. હું અહીં કણે પૈણવા આવ્યો તો તમે મારા અહીંયા જ પોખણા કર્યા હતા. હું કઈ તમારી દીકરીને ભગાડી નથી લઈ ગયો. તમે બહુ કહેતા હોય તો તમારે ત્યાં મને કહેવાતું જ નથી. હું તમારો જમાઈ છો, જમાઈ. મનમાં આવે છે તમે મને બોલો છો. દાદી હવા બહુ મસ્ત આવે છો. એ જમાઈ અહીંયા આવો તો. લે બેઠા ઉતરો. બોલો ને હાહુમાં. એ એમાં હું છે સોડી ગામમાં ગઈ છે હા અને મારો હાથ જરાક મયડાઈ ગયો છે તો કામ ન થાય એમ તો એક કામ કરો. હા બોલો. આ સાદર, હા તમાર હાહરાન બંડી, હા અમાર ઘાઘરો હા અને આ ગોયદડું આ બધું ધોઈ નાખો હરખું કરીને. લે હું કામ ધોઉં? મારી દીકરી તમારી ઘરે 5 વર્ષથી લુગડા ધોવે છે કે નહીં? ધોવે છે ને. તો તમારે અહીંયા ધોવા પડે. મંડો ધોવા. એ મારી માં મને મુદ્દાની વાત સમજાઈ ગઈ છે અને આજ બપોરની બસમાં ખાધા વગર હું અહીંથી જાઉં છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચાવલા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.